તો વડાપ્રધાન મોદી તેમની આજની આ મુલાકાત દરમિયાન અયોધ્યાને એક તરફ તેમણે રેલવે સ્ટેશનની તો ભેટ આપી જ, પરંતુ હવે એરપોર્ટ અને હાઈવેની પણ ભેટ આપવાના છે। સ્ટેશન અને રેલવે લાઇનના ડબલિંગ સહિત અનેક મોટી યોજનાઓને તેઓ ભેટ આપવાના છે। અયોધ્યામાં પીએમ મોદી રામનગરીને આશરે 16,000 કરોડથી પણ વધારે રૂપિયાના પ્રોજેક્ટની આજે ભેટ આપવાના છે, જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। અને બીજી વસ્તુ કે 22મી તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તેની માટે પણ કે તૈયારીઓ કેવી થઈ રહી છે તે વિશે પણ વિગતો જે છે તે પ્રધાનમંત્રીએ આજે મેળવી છે। हाँ जी हाँ जी जी हाँ देखा मैं बहुत हुई है, बहुत पूरी बदल गई, मतलब थोड़ा नहीं बहुत ज़्यादा ही बदला हुआ है। बहुत दिनों से इंतजार था इसका। क्या नाम है आपका? तारावती पाल, कहाँ से आई हैं? बारा खान, दर्शन नगर, फैजाब, अयोध्या। कब से इंतजार था मंदिर में? बहुत दिनों से यहाँ क्या देखने आई हैं? मोदी जी को। मोदी जी को देखने आई हैं। जी कैसा लग रहा है आज? बहुत अच्छा लग रहा है। मेरी अयोध्या बहुत धूमधाम से है। क्या नाम है आपका? हाँ, क्या नाम? राकेश दास। कैसा लग रहा है आज, क्योंकि पीएम मोदी खुद आए हैं? अच्छा लग रहा है, अच्छा लग रहा है। अयोध्या अच्छा ही है, अच्छा लगेगा ही। कितनी तस्वीर बदली है अयोध्या की? सड़कें बहुत बनी है, सब कुछ बना है, लेकिन एक ही तकलीफ है कि अयोध्या को धार्मिक તો લોકોની ખૂબ જ સુંદર પ્રતિક્રિયાઓ અત્યારે સામે આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તરફ અયોધ્યા ખાતે ઉપસ્થિત છે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ જ્યારે તેઓ કરી રહ્યા છે, ત્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ અહીં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે એક આખી સુરત અયોધ્યા નગરીની બદલાઈ છે। ન માત્ર અયોધ્યામાં રેલવે સ્ટેશન અને જે એરપોર્ટ છે તેનું ઉદ્ઘાટન થયું ત્યારબાદ, પરંતુ અનેક એવા પ્રોજેક્ટ જે રોડના પ્રોજેક્ટ છે તેને પણ લીલી ઝંડી અપાઈ, જે અન્ય પ્રોજેક્ટ છે તેને પણ અત્યારે લીલી ઝંડી અપાઈ છે અને અયોધ્યાની સુરત ચેન્જ કરવાનો પ્રયત્ન જે છે તે અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે।